હલો તો કેમ છો આપણી ગુજરાતી યુટ્યુબ ફેમિલી એક નવા મજેદાર વિડીયોમાં તમારું સ્વાગત છે। આ વિડીયો બહુ મહત્વપૂર્ણ છે, ધ્યાનપૂર્વક જોજો, એમ સુધી જોજો। જો કોઈ ઇન્ફોર્મેશન મિસ થઈ જાય તો તમારી ચેનલ ઉપર પણ ખતરો આવી શકે છે અને તમને પછી પાછળથી પસ્તાવો ના થાય, એટલા માટે વિડીયો એમ સુધી જોઈ લેજો। યુટ્યુબનું સૌથી મોટું 2024નું સૌથી મોટું અપડેટ કેવું હોય તો આ અપડેટ છે, ધ્યાનથી મિત્રો જોઈ લેજો। કોઈ પણ ઇન્ફોર્મેશન મિસ ના કરતા। તો અપડેટ જેના વિશે છે તો મિત્રો આ અપડેટ બેઝિકલી યુટ્યુબ શોર્ટ્સ અપડેટ છે, પણ ખાસ વાત ધ્યાન રાખો આ યુટ્યુબ શોર્ટ્સ રિલેટેડ છે, પણ આનાથી તમારી ચેનલ ઉપર ખતરો પણ આવી શકે છે, એટલે કે તમારા વિડીયો બ્લોક થઈ શકે છે, તમારી ચેનલ ઉપર કોપીરાઇટ સ્ટ્રાઇક આવી શકે છે, જેનાથી તમારી ચેનલ ડિલીટ પણ થઈ શકે છે। એટલે અપડેટને ધ્યાનપૂર્વક જોઈ લો, જેનાથી તમારો કોઈ પણ ડાઉટ ના રહે અને તમે પણ આવી ભૂલ ના કરો મિત્રો। એટલા માટે આપણે એન્ડ સુધી જોવું જરૂરી છે। તો મિત્રો હવે આ અપડેટ વિશે જો વાત કરીએ અને આ અપડેટ ક્યાંથી લાગુ પડવાનું છે તો જાણી લો। આ 15 ઓક્ટોબર 2024 આ અપડેટ લાગુ પડી જશે મિત્રો। ધ્યાનપૂર્વક જોઈ લો કે આ અપડેટ 15 ઓક્ટોબર 2024 લાગુ પડી જશે। તો એ પહેલા જાણી લઈએ કે આ અપડેટ શું છે, જેનાથી તમે આ 15 ઓક્ટોબર પહેલા ફોલ કર્યું હતો બરાબર, પણ પછીથી ફોલ કરતા નહીં। તો મિત્રો તમે યુટ્યુબ ઉપર શોર્ટ્સ અપલોડ કરો છો તો તમે શોર્ટ્સ અત્યાર સુધી 60 સેકન્ડના શોર્ટ્સ અપલોડ કરી શકો છો, એ તો તમને માહિતી હશે જ અને તમે અપલોડ જે કરતા હશે એમને ખબર પણ હશે। પણ હવે યુટ્યુબનું નવું અપડેટ આવ્યું છે, એ મુતાબિક તમે યુટ્યુબ શોર્ટ્સ રહ્યા એ 3 મિનિટ સુધી અપલોડ કરી શકો છો। આ મિત્રો 3 મિનિટ સુધી યુટ્યુબ શોર્ટ્સ અપલોડ કરી શકો છો। ખાસ વાત તો એ છે કે ભાઈ 3 મિનિટના શોર્ટ્સ કોણ અપલોડ કરે છે? કોઈ અપલોડ નથી કરતું, પણ કેમ અપડેટ લાવે ભાઈ? જવા દો, યુટ્યુબ લાવ્યું છે તો લાવ્યું છે, પણ એ સુધીના વિડીયો તમારા યુટ્યુબ શોર્ટ્સમાં ગણા છે। તો હવે મિત્રો આનો જો ગણી લઈએ આપણે કે જો તમારા યુટ્યુબ વિડીયો રહ્યા 3 મિનિટ સુધીના શોર્ટ્સમાં ગણા છે તો શોર્ટ્સનો મોનેટાઇઝેશન ક્રાઇટેરિયા કયો છે? પાછલા 90 દિવસમાં 1000 સબસ્ક્રાઇબર અને 10 મિલિયન વ્યૂ તમારી ચેનલ ઉપર આવે ત્યાં તમારી શોર્ટ ચેનલ મોનેટાઇઝ થાય, તો તમને ખબર જ હશે। બેઝિકલી ના ખબર હોય તો જાણી લો। તો મિત્રો હવે શું થશે, તમે 3 મિનિટનો વિડીયો તમારો શોર્ટ્સમાં ગણાય છે 3 મિનિટ સુધીનો, તો તમારો આ વિડીયો રે શોર્ટ્સમાં ગણાય છે, તો તમારા 3 મિનિટના વિડીયોના કલાકો એટલે કે વોચ ટાઈમ કવર નહીં થાય। વોચ ટાઈમ ક્યારે કવર થાય? જ્યારે તમારી ચેનલ 1000 સબસ્ક્રાઇબર અને 4000 કલાકનો વોચ ટાઈમ કવર કરવા માટે તમારી લોંગ ફોર્મેટના વિડીયો બનાવો, એના માટે ક્રાઇટેરિયા છે। પણ તમારો 3 મિનિટ સુધીનો વિડીયો તો શોર્ટ્સમાં ગણાશે। હવે તો તમારે તો 10 મિલિયન વ્યૂઝ લાવવા પડશે તો જ તમારી ચેનલ મોનેટાઇઝ થશે, એ તો તમે જાણ્યું ને। મિત્રો એનાથી તમને મોનેટાઇઝેશન ઉપર શું અસર થવાની છે? તો મોનેટાઇઝેશન ઉપર એ અસર થશે કે જો તમે શોર્ટ્સમાં તમારી ચેનલ ધારો કે 3 મિનિટ સુધીના શોર્ટ્સમાં ગણાશે, તમારી ચેનલ મોનેટાઇઝ પણ થઈ જશે, તમારી વ્યૂ પણ સારા આવશે। પણ એક મિત્રો જાણે કે તમારી શોર્ટ્સમાં 1 મિલિયન વ્યૂ આવે ને ત્યારે મેક્સિમમ તમારા 20, 25, 30 ડોલર બને છે, પણ એ જ વિડીયો તમે લોંગ ફોર્મેટમાં બનાવો છો 3 મિનિટ સુધીનો અને એના ઉપર તમારે 1 મિલિયન વ્યૂ આવે ને તો તમે આરામથી 100, 150, 200 કમાઈ શકો છો। તો મિત્રો આટલો બધો અર્નિંગનો ગેપ પડી જશે શોર્ટ્સમાં અને લોંગ ફોર્મેટની ચેનલમાં। તમને ખબર જ હશે શોર્ટ્સ કરતાં લોંગ ફોર્મેટમાં યુટ્યુબ પૈસા વધારે આપે છે। તો મિત્રો આ એક ફરક થઈ શકે છે। તો મિત્રો આના માટે શું કરું કે મારે 3 મિનિટનો વિડીયો તમારે જો શોર્ટ્સમાં અપલોડ નથી કરવો અને મારી જેવડી લોંગ ફોર્મેટમાં વિડીયો અપલોડ કરવો હોય ને તો તમારે શું કરવું પડશે? આના માટે યુટ્યુબની એક ખાસ વાત છે કે તમે વિડીયો જો ઊભો ઇન્સ્ટાગ્રામ રીલમાં જેમ ઊભી રીલ આવે છે ને એ રીતે રીલ અને સ્ક્વેર, જેમ કે સ્ક્વેર ગોળાકાર જે રીલ્સ બનાવતા હોય છે એટલે કે ગોળાકાર ફોર્મેટમાં હોય છે, જો એવા વિડીયો તમે બનાવશો અને 3 મિનિટ સુધીના બનાવશો તો તમારા એ વિડીયો યુટ્યુબ શોર્ટ્સમાં ગણાશે, લોંગ ફોર્મેટમાં ગણાશે નહીં। અને એના માટે ક્રાઇટેરિયા એ રહેશે કે તમારે પાછલા 10 દિવસમાં 90 દિવસમાં 1000 સબસ્ક્રાઇબર અને 10 મિલિયન વ્યૂઝ હશે તો જ મોનેટાઇઝ થશે એના માટે। પણ જો તમારે લોંગ ફોર્મેટમાં 3 મિનિટ સુધીના વિડીયો અપલોડ કરવા હોય ને તો તમે જે રીતે હું આડી ફ્રેમમાં જે રીતે આ વિડીયો બનાવું છું ને એવી રીતે તમે આડી ફ્રેમમાં જો 3 મિનિટ સુધીના કે એનાથી ઉપરના વિડીયો બનાવશો ને તો તમારા એ લોંગ ફોર્મેટમાં જ વિડીયો ગણાશે। પણ જો તમે આમ ઊભા વિડીયો બનાવશો અને ગોળાકાર વિડીયો બનાવશો તો તમારા 3 મિનિટ સુધીના વિડીયો યુટ્યુબ શોર્ટ્સમાં ગણાશે। તો આ મિત્રો અપડેટ હતું। અને બીજું ખાસ વાત મિત્રો એ કે આનાથી અર્નિંગ ઉપર શું અસર થાય છે એ તમે જાણી લીધું। પછી આનાથી તમારે કયો ક્રાઇટેરિયા થશે એ જાણી લીધું। પણ તમે આડી ફ્રેમમાં બનાવશો તો તમારા કલાકો ગણવાના છે અને તમારી ચેનલ 1000 સબસ્ક્રાઇબર 4000 કલાકે મોનેટાઇઝ થવાની છે। હવે ખાસ વાત એ છે કે આનાથી તમારી ચેનલ ડિલીટ પણ થઈ શકે છે, તમારા વિડીયો બ્લોક પણ થઈ શકે છે, કોપીરાઇટ સ્ટ્રાઇક પણ આવી શકે છે આ અપડેટથી। કઈ રીતે? જો મિત્રો અત્યાર સુધી તમે 60 સેકન્ડના કોઈ વિડીયો અપલોડ કરતા હોય તો તમે બહારથી વિડીયો બનાવીને બહારનું મ્યુઝિક એડ કરીને યુટ્યુબ ઉપર 60 સેકન્ડના શોર્ટ્સ અપલોડ કરી દેશો તો તમને કોઈ કોપીરાઇટ સ્ટ્રાઇક આજ સુધી નહીં આવી હોય મિત્રો। કોપીરાઇટ સ્ટ્રાઇક પણ નહીં આવી હોય અને તમારી ચેનલ મોનેટાઇઝ હોય તો તમને થોડા ઘણા પૈસા પણ મળતા હશે। પણ જો હવે તમે જે આ 3 મિનિટ સુધીનો જે ક્રાઇટેરિયા આવી ગયો છે ને ઊભા વિડીયો અને ગોળાકાર વિડીયો, મિત્રો ખાસ આ ધ્યાન રાખજો તો તમારા શોર્ટ્સમાં ગણાશે। મારા જેવડી દાદા બનાવશો તો શોર્ટ્સમાં નહીં ગણાય, ચિંતા કર્યા વગર લોંગ ફોર્મેટમાં બનાવી શકો છો। તો મિત્રો હવે જાણી લો કે જે તમે
શોર્ટ્સમાં 60 સેકન્ડ સુધીના જો કોઈ વિડીયો બનાવો છો તો તમે બહારનું મ્યુઝિક એડ કરી શકો છો, પણ હવે 60 સેકન્ડથી ઉપર એટલે કે 3 મિનિટ સુધીનો કોઈ શોર્ટ્સ બનાવો છો તો તમારે બહારનું મ્યુઝિક નહીં વાપરવાનું. જો બહારનું મ્યુઝિક વાપરશો તો તમારો વિડીયો બ્લોક થશે, ડિલીટ થશે અને તમારી ચેનલ ઉપર કોપીરાઇટ સ્ટ્રાઇક આવી શકે છે મિત્રો. એટલે તમે બહારનું મ્યુઝિક એડ ના કરતા તમારે જે કયું મ્યુઝિક એડ કરવું, કયું મ્યુઝિક વાપરવું, હવે તો તમારી યુટ્યુબ લાઇબ્રેરી અને યુટ્યુબનું સ્ટોક મ્યુઝિક આવે છે. તમે શોર્ટ્સ બનાવશો એટલે યુટ્યુબનું જે મ્યુઝિક આવે છે ને એમાંથી તમે સોંગ ચૂઝ કરીને પસંદ કરીને જો બનાવશો 3 મિનિટ સુધીનો શોર્ટ્સ તો તમારે કોપીરાઇટ સ્ટ્રાઇક પણ નહીં આવે, વિડીયો બ્લોક પણ નહીં થાય, જેનાથી તમારી ચેનલ પર કોઈ અસર નહીં થાય. પણ જો તમે બહારનું મ્યુઝિક 1 મિનિટથી વધારે હોય એ ઉપરના શોર્ટ્સ બનાવવા માટે વાપરશો ને તો કોપીરાઇટ સ્ટ્રાઇક અને વિડીયો બ્લોક થવાના ચાન્સ વધી જશે. તો મિત્રો આ વાત ધ્યાનથી જાણી લેજો. આ યુટ્યુબનું બેઝિકલી અપડેટ આવ્યું હતું કે યુટ્યુબના શોર્ટ્સ હવે તમે 60 સેકન્ડ હતા એ હવે તમે 3 મિનિટ સુધી બનાવી શકો છો. એ પણ તમે ઊભા ફ્રેમમાં અને ગોળ ફ્રેમમાં હોય તો તમારા શોર્ટ્સમાં ગણાશે, તમે આડી ફ્રેમમાં બનાવશો તો તમારા લોંગ પરફેક્ટમાં ગણાશે. એ વાત પણ જરૂર જાણી લેજો. તો મિત્રો આ બેઝિકલી યુટ્યુબનું અપડેટ. મિત્રો આ બધી બાબતો ધ્યાન રાખજો જેથી તમારી ચેનલ ઉપર કોઈ અસર ના થાય અને તમારે શોર્ટ ફોર્મ પર લોંગ ફોર્મ બનાવો તો મેં સમજાવી દીધું તો કયા વિડીયો શોર્ટ્સમાં ગણાશે અને કયા વિડીયો લોંગમાં ગણાશે. તો બસ મિત્રો આવા વિડીયો મજેદાર જોવા માટે ગુજરાતી ભાષામાં આપણી તો તમારી અમારી ચેનલને યાર સબસ્ક્રાઇબ તો કરી શકો છો. મળીએ એક નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. જય માતાજી.